આ તો કે છે એ જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી. શું આનો અર્થ કરવો ત્યારે? જો જ્ઞાની ધર્મ ને ઈચ્છતો નથી કે ધર્મ એટલે મોક્ષ નો માર્ગ ને ભાવના નથી જ્ઞાની ને. આ ધર્મ શબ્દ પુણ્ય, પુણ્ય શબ્દ શુભ ઉપયોગ, શુભ માર્ગ નો શુભ ઉપયોગ, દયાદાન નો શુભ ઉપયોગ, પૂજાનો શુભ ઉપયોગ. એને ધર્મી ઈચ્છતો નથી. કેમ કે તે પર વસ્તુ પ્રભાવ છે, અજ્ઞાનમય ભાવ છે, જ્ઞાનથી જુદો ભાવ છે. એ કરતો નથી તે ઈચ્છતો નથી. સમજાણું કાંઈ? જ્ઞાની ધર્મને માટે આ કારણે એમ ઈચ્છતો નથી, માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. એ શુભ ભાવને જ્ઞાની પકડતો નથી. આ એને જવા દઈને એનું જ્ઞાન કરે છે. જવા દઈને શું આવ્યું ભાઈ જરી કે આવે છે એનું જ્ઞાન કરે છે, અને ખરે છે એટલે નિદ્રા થાય એનું જ્ઞાન નિદ્રા કરતો નથી. એમ આવી ગયું. આવ્યું છે એને જ્ઞાન કરે છે, અને જાય છે ખરે છે એને ખેરવતો નથી, જાણે છે. ઉદયને જાણે, નિદ્રાને જાણે, જાણે જાણે જાણે, એમાં બીજું કઈ છે? આવે છે ને વિષય આ કીધું છે ને. સમજાણું કાંઈ? કોને કરે પણ નથી છે એ પર વસ્તુ. તેના સંબંધીનું જ્ઞાન પોતાને કારણે થાય છે, તે એને કારણે નહીં. રાગ છે માટે રાગનું જ્ઞાન નહીં. જ્ઞાન સ્વરૂપ છે આત્માનું, તેને કારણે સ્વને પરનું જ્ઞાન પોતાની પર્યાયમાં થાય છે. કે છે એ ધર્મી ધર્મને ઈચ્છતો નથી. ધર્મી એને કહીએ કે જે રાગ ભાવ પુણ્ય ભાવ ને તે ઈચ્છતો નથી. એમ છે ને જ્ઞાની ધર્મ ને, એટલે ધર્મી ધર્મ ને ઈચ્છતો નથી. એટલે ધર્મી રાગથી ભિન્ન પડેલું તત્વ તેની શ્રદ્ધા જ્ઞાનની એકતામાં આત્માના સ્વભાવથી વિરુદ્ધ શુભ ઉપયોગ તે પુણ્ય ધર્મ છે, રાગ છે, અજ્ઞાનમય ભાવ છે, તેને ધર્મી ઈચ્છતો. સમજાણું કાંઈ? માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી, માટે ધર્મીને ધર્મનો પરિગ્રહ નથી. ભારે ભારે વાત છે. આ તો આખી દુનિયા છે. દુનિયા નથી, ભલે એને ઘરે રહી એમ રાગ પણ એને ઘરે છે, આત્માના ઘરમાં નથી. સમજાય છે કાંઈ? ચીજ બે છે, બે ચીજ છે. એક ઓર ભગવાન આત્મા ને એક ઓર રાગ અધિસારી દુનિયા. હો તે આમાં નથી, એ મારા નથી, એ એના થઈને રહ્યા. એનું અહીં જ્ઞાન છે પોતાનું, ને એનું અહીં જ્ઞાન છે કે જ્ઞાનમાં જ્ઞાની છે, જ્ઞાની રાગમાન પરમાં છે. જ્ઞાનીને ધર્મ એટલે પણ શુભ ઉપયોગ એનો પરિગ્રહ નથી. શુભ ઉપયોગ ને પકડતો નથી. પકડે તો સ્વભાવની એકતા થઈ જાય એની. ભિન્ન પડેલું તત્વ ભિન્ન ભાવને પકડતું નથી. ધર્મીનો આત્મા રાગથી ભિન્ન પડેલો આત્મા, તે આત્માથી ભિન્ન એવો રાગ, અહીંથી ભિન્ન પડેલો એ અહીંથી ભિન્ન એવો રાગ તેને પકડતો નથી. સમજાણું કાંઈ? જ્ઞાનમાં એવા એ જ્ઞાયક ભાવના સદભાવને લીધે, જો ઓલો અભાવને લીધે હતું, ઈચ્છા તેના ભાવને લીધે હતું. જ્ઞાનમાં એવા એ જ્ઞાયક ભાવના સદભાવને લીધે જ્ઞાની ધર્મનો કેવળ જ્ઞાયક જ છે. એ વ્યવહારથી વાત કરી. પુણ્યનો જ્ઞાનના છે. ખરેખર તો પુણ્યનું જ્ઞાન એવું પોતાના જ્ઞાનને જાણનારો છે, પણ અહીંથી વ્યવહાર એને સમજાવવું છે. નહીં તો શુભ રાગ એ સંબંધીનું જે જ્ઞાન એ પોતાનું, તેને આત્મા જાણે છે. સમજાણું કાંઈ? એ પેલા આવી જશે 75 ગાથમાં. 75 ગાથમાં આવ્યું છે. સમજાણું કાંઈ? શું છે? નિર્જરા છે. 75 માં આવી જવું. પોતાના આત્મા જાણી લો. પહેલી દીક્ષામાં છે 75. પરંતુ માત્ર પૂતગલ પરિણામના જ્ઞાનને, એટલે આત્માના કર્મ પણ કરતા એવા પોતાના આત્માને જાણે છે.
વચમાં છે 75માં વચમાં એ સમજાય છે. સંસ્કૃતમાં સ્વયં વ્યાપનત્વા પૂતગલ પરિણામ જ્ઞાનમ કર્મત્વેન કુર્વંતમ આત્મનમ જાનાતી. સંસ્કૃતમાં ત્રીજી લીટી હેઠેથી છેડેથી ત્રીજી લીટી કુર્વંતમ આત્મનમ જાનાતી. રાગ સંબંધીનું જ્ઞાન એ પોતાનું છે, એને જાણે છે, આને જાણે છે તો બે વાત સુધી સમજાણું કાંઈ. એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે જો ને હૈયાથી જ્ઞાયક ભાવની જાણનાર એવી હૈયાતીને લીધે એ શુભ ઉપયોગને કારણે નહીં પણ પોતાને કારણે તેનું થતું જ્ઞાન એવા ધર્મનો કેવળ જ્ઞાની જાણનાર જ્ઞાયક છે. ઓહો હો 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 સમજાણું કાંઈ. જો આનું નામ નિર્જરા ને આનું નામ ધર્મ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો